હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફરી એક ઘટાડા સાથે ઓપનિંગ અને ઓપનિંગ બાદ ફરી નવો ઘટાડો. છેલ્લા 3 દિવસથી એક રિપીટેશન ચાલી રહ્યું છે. ગેપ ડાઉન ઓપનિંગ થઈ છે અને ગેપ ડાઉન ઓપનિંગ બાદ ફર્ધર દબાણ આવે છે. કારણ છે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ. તમે જો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ જે રીતે ફરીથી $106 પાર પહોંચી ગયું છે, ક્યાંક ને ક્યાંક આવો માર્કેટમાં ચિંતા આવી રહી છે. રૂપિયો તમે જો નબળો થઈ રહ્યો છે, ડોલરને સામે ફરીથી $94 પાર પહોંચી ગયું છે. તો આ બધા સંકેતો વચ્ચે માર્કેટમાં દબાણ છે, પરંતુ આ બધા વચ્ચે પણ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં એક્શન જબરદસ્ત છે. તો એક્શનમાં આપણે ક્યાં ફાયદો છે, ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, ક્યાં અહીંયા ટ્રેડ બની રહ્યો છે, એની પર આપણે વાત કરીશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં સપ્તાહના છેલ્લા દિવસે જોવા મળ્યો ભારે ઘટાડો. નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 24,000ની નીચે આવી પહોંચ્યો. તો સેન્સેક્સમાં પણ 800 પોઈન્ટના ઘટાડા સાથે 76,800ની નજીક લાલ નિશાનમાં કારોબાર. બેંક નિફ્ટીમાં પણ આજે ભારે ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટી 300 પોઈન્ટથી વધુ ઘટીને 56,000ની નીચે આવી પહોંચી. બેંક નિફ્ટીમાં 14 બેંકમાંથી 14 બેંક આજે લાલ નિશાનમાં. સૌથી વધુ વેચવાલી બેંકો બરોડા, યુનિયન બેંક, કેનેરા બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી. આજે આઈટી શેરોમાં ભારે વેચવાલી. આઈટી ઇન્ડેક્સ 3%થી વધુ ડાઉન. આઈટી ઇન્ડેક્સમાં ખાસ કરીને એચસીએલ ટેક મહિન્દ્રા ડાઉન. તો ઇન્ફોસિસના પણ અનુમાનથી ખરાબ પરિણામ આવ્યા બાદ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. ફાર્મા શેરોમાં જોવા મળી આજે મામૂલી વેચવાલી. ઇન્ડેક્સ 1% નજીક ડાઉન. સિપ્લા અને સન ફાર્મા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય સ્ટોક્સ વોકર્ડ ફાર્મા, ગ્લેન્ડ ફાર્મા, લુપિન અને ઝાયડસ લાઇફમાં પણ વેચવાલી સાથે કારોબાર. ચોથા ત્રિમાસિકમાં અદાણી એનર્જી સોલ્યુશન્સનો નફો 6% વધ્યો. જોકે માર્જિન અને ઇબિટા પર જોવા મળ્યું મામૂલી દબાણ. જે બાદ સ્ટોક્સમાં 4%થી વધુનો ઘટાડો. આઈએક્સનો નફો 11% વધ્યો. માર્જિનમાં પણ સુધારો. સ્ટોક્સમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર. આજે આવશે દિગ્ગજ રિલાયન્સના પરિણામ. ત્રિમાસિક આધારે 3% વધી શકે છે આવક. વાર્ષિક ધોરણે રિટેલ અને ટેલિકોમમાં મજબૂત પ્રદર્શન જોવા મળી શકે છે. લોઢા સહિત 5 વાયદા બજારની કંપની પર પણ રહેશે આજે માર્કેટની નજર. તો આવો દર્શક મિત્રો, હવે નજર કરી લઈએ ફટાફટ એક માર્કેટના ઇન્ડેક્સ ઉપર. જે રીતે આપણને ઉપલા સ્તરેથી સતત એક દબાણ જોવા મળી રહ્યું છે, તો એ દબાણમાં તમે આજે 24,000નું લેવલ તોડ્યું, જે સારી વસ્તુ નથી, પરંતુ 24,000નું લેવલ તોડ્યું છે. અને જે રીતે તમે કારોબાર કરી રહ્યા છો 23,925 ઉપર છો. ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર નજર કરો, તમને જોવા મળશે 23,925. અને આજની કેન્ડલ તમે જોશો ને, બિલકુલ ફોલિંગ નાઇફ જેવી તમે જો કેન્ડલ જોવા મળી છે. એટલે કે ઉપલા સ્તરથી સતત એક દબાણવાળી આપણને એક કેન્ડલ બનતી જોવા મળી રહી છે. પ્રશ્ન એ થાય છે કે આ ઉપલા સ્તરથી દબાણ આવ્યું છે. સામે બેંક નિફ્ટી તમે જો અહીંયા પણ 56,000નું મહત્વનું લેવલ તૂટ્યું છે. નિફ્ટીમાં જે ગેપ હતો 23,907 આજુબાજુ ગેપ હતો. લો આપણે કેટલો બનાવ્યો 23,914 અને અત્યારે ત્યાં જ કારોબાર કરી છે. સો હવે ગેપ ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયો છે. હવે જોવાનું રહેશે કે ગેપ ફિનિશ થઈ ગયો છે તો હવે આગળ શું અહીંયાથી રિકવરી આવે છે કે નહીં, યુ ટર્ન આવે છે કે નહીં. કાલે પણ યાદ છે આપણે ક્લોઝિંગ કેપિટલમાં વાત કરતા હતા કે 24,100 24,080 આપણે લેવલ વાત કરી કે અગર 24,080 નીચે માર્કેટ જાય છે તો નીચે બીજા આપણને ડાઉન સાઇડ પોસિબલ છે, જે 23,900નો ગેપ છે પૂરો થઈ શકે છે. અને આજે ઓલમોસ્ટ ગેપ પૂરો થઈ ગયો. વાત કરીએ બેંક નિફ્ટી 55,950 ઉપર છે. અહીંયા પણ તમે જો 55,850નો લો બનાવ્યો છે. અહીંયા પણ તમે નજર કરશો તો જે રીતે આપણને ગેપ ખાસ કરીને અહીંયા પણ આપણને જોવા મળ્યો છે, તો તમે નજર કરો સ્ક્રીન ઉપર, ખાસ કરીને બેંક નિફ્ટીમાં ત્યાં આપણને જે ગેપ છે ઓલરેડી અને ઓલમોસ્ટ ફિનિશ થાય છે 55,752. સો હવે જોઈએ કે અહીંયા 55,752નું લેવલ છે, શું એ અહીંયાથી ટચ કરવા જાય છે. એટલે અહીંયા હાલના લેવલથી બીજા 200 પોઈન્ટ ફરીથી એક ડાઉન સાઇડ છે કે જ્યાં એક સપોર્ટ માર્કેટ લઈ શકે છે. જોઈએ હવે અહીંયા આગળ શું રણનીતિ. પરંતુ આજ ઓફ નાવ આપણે જોઈએ તો પરિસ્થિતિ તો આપણને ખરાબ જ જોવા મળી રહી છે. અને જે રીતે પ્રેશર જોવા મળ્યું છે નિફ્ટીમાં, ખાસ કરીને 24,000 લેવલ તૂટવું, બેંક નિફ્ટીમાં 56,000 લેવલ તૂટવું, એ કન્સર્ન જરૂરથી છે. આજનું ક્લોઝિંગ જ્યાં સુધી એવું માર્કેટ થાય ત્યાં સુધી યુ ટર્ન આવે છે, આ બંને જે મહત્વના લેવલ છે એની ઉપર માર્કેટ કમબેક કરે છે કે નહીં, એ ખાસ કરીને આપણે અહીંથી જોવાનું
રહેશે. તો આપણે વાત થઈ ગઈ ખાસ કરીને ઇન્ડેક્સ સ્પેસિફિક. એક્સપર્ટ આપણી સાથે જોડાશે અને આપણે એમની સાથે પણ ખાસ કરીને વાત કરીએ. તો આવો આપણી સાથે સાઈરામ સ્ટોક્સથી અરુણ રંગપરી આપણી સાથે જોડાઈ ગયા છે. અરુણ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કે હવે માર્કેટ સતત 3 દિવસથી સેલોન રાઇસ લોઅર લો ફોર્મેશન ફરીથી શરૂઆત થઈ ગયા છે. પહેલાં હતું ગેપ અપ ઓપનિંગ થતું, હવે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે. ફર્ધર એક લો ઉપર માર્કેટ ક્લોઝ થાય છે. આજે વીકલી ક્લોઝિંગ છે, તો કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે તમે જોઈ રહ્યા છો અને માર્કેટના સેન્ટિમેન્ટ હાલ તમે કઈ રીતે અહીંયાથી વલણશો સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અમિતભાઈ. આપણા દર્શકોને લાસ્ટ ટાઈમ બી આપણે શો કરી ત્યારે બી કહ્યું હતું 24,400 જે ટેકનિકલના હિસાબથી રિટ્રેસમેન્ટ લેવલ છે આવી ગયું છે. અહીંથી પાછું આપણે સેલ ઓફ દેખવાનું મળશે. કાલે બી આપણે સેલ ઓફ કર્યું તો કાલે મેં અને યશભાઈ શો કરી રહ્યા હતા ત્યારે પણ આપણા દર્શકોને કહ્યું હતું કે કંઈ પણ બાઉન્સ આવે તો સેલ કરવું. આજે પણ એવું લાગી રહ્યું છે કે આજે 24,000 નીચે આપણે ટ્રેડ કરી રહ્યા છીએ અને હવે એવું લાગી રહ્યું છે કે અબકી બાર 21,000 એવું દેખાઈ રહ્યું છે. કારણ કે મેઇન જે 2 પોઈન્ટ છે સૌથી વધારે વીક થઈ રહ્યા છે એ છે ઇન્ડિયન માર્કેટ માટે સૌથી વધારે જો કોઈ નેગેટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ કરતા હોય તો એ છે ક્રૂડ એન્ડ ડોલર રૂપીઝ. આપણને અત્યાર સુધી એવું લાગે છે કે વોર ખતમ થઈ ગયું, વોરના લીધે ક્રૂડ સાયલેન્ટ થઈ ગયું, પણ ક્રૂડ 80 ઉપર ટ્રેડ કરે એ ઇન્ડિયા માટે ખતરા સમાન છે. આજ સુધી આપણે 55 થી 60 ની વચ્ચેનું ક્રૂડ જોયેલું છે. $20 ઓલરેડી વધેલું છે અને હાલ તો ક્રૂડ 100 ની આજુબાજુ ચાલી રહ્યું. તો આ બધી વસ્તુ કેવું 1-2 મહિના સુધી ખબર નહીં પડે. 2 મહિના પછી જેવું ક્રૂડ અને પેલું એનર્જી પ્રાઇસમાં હાઇક આવશે તો અહીંયા ઇન્ફ્લેશન વધવાનો ખતરો છે. 2-3 મહિના પછી ઇન્ફ્લેશનના ડિજિટ ખરાબ આવશે જે માર્કેટને ઓર નીચે લઈ જઈ શકે છે. સેકન્ડ થિંગ, ઇન્ફ્લેશન વધશે, ક્રૂડ પાઇલ વધવાથી કાફી એવી કંપનીઓ છે જેની ફાઇનાન્શિયલ સ્થિતિ બગડી શકે, જે બેંકો ઉપર વધારે માર પાડી શકે. એટલે બેંક સ્ટોક એટલા માટે આપણને લાગે છે કે બેંક સ્ટોક વધારે વીક થશે. સેકન્ડ, આજ સુધી મેટલ સૌથી વધારે એવું લાગતું હતું સ્ટ્રોંગ છે. આપણે વેદાંતાની વાત કરી હતી લાસ્ટ ટાઈમ એક વીક પહેલા કે ભાઈ 780-770 ની આજુબાજુ ચાલતો તો આ સ્ટોક્સ પણ 700 ના લેવલ બતાવી શકે છે. એમ 716-715 સુધી આવી ગયો છે. તો મેટલ સ્ટોક્સમાં બી હવે મને લાગે છે કે ધીરે ધીરે પ્રોફિટ બુકિંગ આવશે. સેકન્ડ, બેંક નિફ્ટી 57,300 57,400 એ આપણે કહ્યું હતું કે લાસ્ટ લેવલ હોઈ શકે ત્યાંથી તમને પ્રોફિટ બુકિંગ જોવા મળશે. જે પ્રોફિટ બુકિંગ 55,500 55,000 સુધી જશે. 55,000 અગેઇન સ્ટ્રોંગ બેઝ છે. અગર એ વાયલેટ થયો તો અમે વધારે વીકનેસ જોવા મળશે. તો અહીંયા એવું કહી શકાય કે 200-250 પોઈન્ટ અત્યારે તો માઇનસ છે આપણે, તો અહીંથી વેચવા કરતા બેસ્ટ છે કે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. કોઈ રાઇઝ આવે તો સેલ કરવું જોઈએ. સેકન્ડ થિંગ, વીકેન્ડ છે અને આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે બહુ ગેપ ડાઉન થાય તો વેચવું નહીં. જ્યારે ગેપ ડાઉન થયા પછી રિકવરી આવે તો વેચવું. સેકન્ડ, ગેપ અપ થાય તો જ્યારે પ્રોફિટ બુકિંગ આવે પછી બાય કરવું. તો આ થિયરી પર આજ સુધી આપણે ધીરે સક્સેસ થઈ રહ્યા. સેકન્ડ, આપણે આઈટી સ્ટોક્સની લાસ્ટ ટાઈમ વાત કરી કે આઈટી સ્ટોક હવે મને બરાબર ના પેલું કહેવાય કે જ્યાં સુધી પહોંચવાના હતા ત્યાં સુધી પહોંચી ગયા. હવે ત્યાંમાં પણ પ્રોફિટ બુકિંગ આવશે. આઈટી સ્ટોક્સમાં બી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ઓલ ઓવર માર્કેટ વીક છે, સેન્ટિમેન્ટ વીક છે. અગર કંઈ થોડી બી ક્રૂડ પ્રાઇસમાં વધારો આવે છે, 100 ની ઉપર 100-105 થાય છે તો ઇન્ડિયન માર્કેટને ટકવું બહુ મુશ્કેલ છે. તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું નિફ્ટી, બેંક નિફ્ટી અને ઓવરઓલ આપણને આઉટલુક ઉપર પણ આપણે અહીંયાથી સર સાથે વ્યૂ જાણી લીધો. સર, જણાવો કે હવે આપણે આઉટલુકની તો વાત કરી લીધી, પરંતુ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આપના તરફથી ખાસ સ્ટ્રેટેજી કઈ આપ લઈને આવી રહ્યા છો કે જેમાં અહીંયાથી દર્શકોએ ખાસ જરૂરથી ધ્યાન રાખવું જોઈએ? જે સેક્ટર અત્યાર સુધી સ્ટ્રોંગ હતો હવે ત્યાં વેચવાલી આવી છે એવા એક સેક્ટર છે મેટલ. મેટલની અંદર હિન્દ ઝિંક 592 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યા છે. હિન્દ ઝિંકની અંદર 580 થી લઈ અને 570 સુધીના લેવલ જોવા મળી શકે. 605 ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ રેસિસ્ટન્ટ. બીજા સ્ટોક્સની વાત કરવામાં આવે તો બીજો સ્ટોક્સ પણ મેં મેટલથી સિલેક્ટ કર્યો છે. એ સ્ટોક છે હિન્દાલ્કો. 1030-1032 ની આજુબાજુ ફ્યુચર ટ્રેડ કરી રહ્યું છે. એ ફ્યુચરની અંદર નીચેની સાઈડ 1012 થી લઈ અને 990 સુધીના લેવલ જોવા મળી શકે. અપર સાઈડ સ્ટ્રોંગ રેસિસ્ટન્સ છે 1045-1046 ની આજુબાજુ. બંને મેટલ સ્ટોક છે અને બંનેને ડાઉન સાઈડ કરેલા બીકોઝ ઓફ કે મેટલની અંદર હવે થોડું પ્રોફિટ બુકિંગ આવે એવું મને દેખાઈ રહ્યું છે. તો 2 સ્ટોક્સ છે સર તરફથી, બંનેમાં વેચવાની સલાહ બની રહી છે. એક છે હિન્દુસ્તાન ઝિંક અને બીજો છે હિન્ડાલ્કો. સો અહીંયા ખાસ કરીને ફ્યુચરમાં વેચવાની સલાહ બની રહી છે, અહીંયા ધ્યાન રાખીશું. તો આવો હવે નેક્સ્ટ વાત કરીએ કે આજના દિવસે જે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તો મોમેન્ટમમાં લોંગ બિલ્ડઅપ ડેટા પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો. જે રીતે તમે જુઓ તો અત્યારે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે તો લોંગ બિલ્ડઅપ ડેટા છે સ્ટોક્સ ઓછા, પરંતુ એવું નથી કે નથી, છે સારું એવું મોમેન્ટમ આપણને જોઈએ. તો સૌથી પહેલાં સ્ક્રીન ઉપર તમે જે રીતે જોઈ રહ્યા છો તમે નજર કરો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા આપણને 4.5% વધારે આપણને લોંગ બિલ્ડઅપ બન્યું છે. સ્ટોક્સ 1.5% મજબૂતીમાં છે.
સુઝલોન તમે નજર કરો 3.5% મજબૂતી, 5% મજબૂતી અહીંયા જોવા મળી છે. ડિલિવરી તમે જો 3.25% અહીંયા તમે જોવા મળશે. લોંગ બિલ્ડઅપમાં મજબૂતી છે, અહીંયા પણ થોડી મજબૂતી છે. અહીંયા વરુણ બેવરેજીસ અને ફેડરલ બેંક છે, અહીંયા પણ એક મજબૂતી સારી એવી જોવા મળી રહી છે. અહીંયા આપણે ખાસ કરીને વાત કરવી હોય તો એનર્જી સેક્ટરમાં મારે વાત કરવી છે તો એ છે સુઝલોન. સુઝલોનમાં સર તમે જુઓ તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળી રહ્યું છે. 50 રૂપિયા ઉપર ગયા બાદ અહીંયા ટકી રહ્યો છે ફાઇનલી. બહુ એક ટાઈમ હતો કે સ્ટોક 40-45ની રેન્જમાં રહ્યો અને હવે ફાઇનલી એક બ્રેકઆઉટ સરસ જોવા મળ્યું છે. તો સર સુઝલોન ઉપર તમારો શું વ્યૂ છે? અહીંયા કોઈ ખાસ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં યા ફરી કેશમાં કંઈ ખરીદવાની સલાહ રહેશે સર? જેવી રીતે એનર્જી સેક્ટરની અંદર અગેન ટેરિફ લગાવવાની વાત કરી સોલર પેનલની, પછી આ સ્ટોક્સની અંદર થોડા બહુ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ઉપર લેવલથી તમે જોશો બધા સોલર સ્ટોક્સની અંદર પ્રોફિટ બુકિંગ સ્લોલી એકાઉન્ટ. સોલર આ સ્ટોક્સની વાત કરવા માટે આ સ્ટોક્સમાં મને એવું લાગે છે કે સ્ટોક્સ નીચે જ્યાંથી સપોર્ટ લીધો છે એ છે નિયર અબાઉટ 36-35 ની આજુબાજુથી સ્ટોકે સપોર્ટ લીધો છે. હવે આ સપોર્ટ પછી હવે સ્ટોક્સ અગેન 53 ચાલે છે. મને એવું લાગે 63-64 એક રેસિસ્ટન્સ છે. અગર 64 ઉપર નીકળે છે તો સ્ટોક્સની અંદર અગેન જે પ્રીવિયસ લેવલ જોવા મળે તે બ્રેક થઈ શકે. થોડું મને લાગે છે કે વેઇટ એન્ડ વોચ કરવું. જેવી રીતે આપણે માર્કેટને થોડું વીકનેસમાં પરસિસ્ટ થતી એવું લાગે છે, માર્કેટમાં થોડું વીકનેસ આવતી એવું લાગે છે. જ્યારે પણ માર્કેટ એક વીકનેસ કરી માર્કેટ ગીરી અને 4000 પોઈન્ટ પડીને પછી 2000 પોઈન્ટ કવર થતું હોય તો જે નાના સ્ટોક છે જેની પ્રાઇસ મતલબ પ્રાઇસમાં જે નાના સ્ટોક છે, પ્રાઇસ ઓછી છે, એ ટ્રેડરના ફેવરેટ હંમેશા સ્ટોક રહ્યા છે. વન ઓફ ધ આ સુઝલોન એ સ્ટોક છે. તો અહીંયા થોડું બાઇંગ જોવા મળ્યું છે. હવે જોવાનું છે કે બાઇંગ સસ્ટેન થાય છે કે નહીં. જો એ સસ્ટેન ના થાય તો અગેન આપણે સ્ટોક્સને પાછી વીકવાલી આવી શકે. તો વન્સ યુ હેવ ટુ વેટ ફોર 64 ઉપર જાય તો પોઝિટિવ થઈ શકે. અધરવાઇઝ વાપીસ નિયર અબાઉટ 40-35 આવે તો ત્યારે એક બેસ્ટ હોઈ શકે કે એનો સપોર્ટ છે ત્યાં સ્ટેબલ થઈ શકે. તો આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે સુઝલોન એનર્જી, જેની ઉપર આપણે ધ્યાન રાખીશું. પરંતુ સર એક સ્ટોક છે કે જે આજે સરપ્રાઇઝ કરી રહ્યો છે. માર્કેટ ડાઉન છે પરંતુ સ્ટોક અપ છે. નામ છે HDFC બેંક. સ્ટોક સર તમે જુઓ આજે 5%ની સરપ્રાઇઝિંગ તમે જો મુવમેન્ટ અને તેજીની સાઈડ બતાવી રહ્યો છે. 785 રૂપિયા ઉપર છે. પરંતુ પ્રોબ્લેમ સર અહીંયા એ છે કે તમે જુઓ તો અહીંયા 800-820 રૂપિયાની ઉપર સ્ટોક ટકતો નથી. હવે આજે આ જે તેજી થોડી બતાવે છે તેમાં કોન્ફિડન્સ કેટલો? નવી ખરીદી કરાય કે નહીં સર? કોઈ પણ વસ્તુને તમે એક ઓવરહીટેડ થઈ જાય ને, બહુ પ્રેશર આપો ને પછી એનાથી વિશેષ વસ્તુ એનાથી પ્રેશરાઇઝ થાય નહીં એક લેવલ સુધી. HDFC બેંક એક લેવલ સુધી પ્રેશરાઇઝ થઈ ગઈ છે. હવે HDFC બેંકે જ્યાંથી ટર્ન લીધો હતો 720-725 ની આજુબાજુ, એ ત્યાં 100 ડે મૂવિંગ મંથલી ચાર્ટમાં પ્લેસ છે. સેકન્ડ થિંગ, મંથલી ચાર્ટની અંદર આવા સ્ટોક જ્યારે 30-35 ની RSI ની આજુબાજુ આવતા હોય છે તેમાં ડેફિનેટલી મુવમેન્ટ અપસાઇડ જોવા મળતી હોય કે સ્ટ્રોંગ સ્ટોક છે અને ફંડામેન્ટલ મજબૂત સ્ટોક છે. એવરી FIDI ના પોર્ટફોલિયોમાં છે. તો આ સ્ટોક્સની અંદર બીકવાલી એટલી નથી આવતી, બાઇંગ બી એટલું નથી આવતું, બીકવાલી બી નથી આવતી. હવે સ્ટોક્સ માટે અત્યારે સમજો 785-780 ચાલે, નીચે 730 ની આજુબાજુ સ્ટ્રોંગ પ્લેસ છે. 730 બ્રેક કરે તો જ વીકનેસ આવે. પણ હવે 730 ત્યારે જ બ્રેક કરી શકે જ્યારે નિફ્ટી બેંક નિફ્ટીમાં મેં તમને કીધું એમ કે 20-21 લેવલ આવે ત્યારે આ સ્ટોક એટલું નીચે જાય. અધરવાઇઝ આ સ્ટોક સસ્ટેન કરે. સેકન્ડ થિંગ, મંથલી ચાર્ટની અંદર તમે જોશો તો નીચેથી 32-34 RSI થી ઉપર જઈને 35-36 ચાલી રહ્યો છે. મતલબ નીચેથી ડાયવર્ઝન તો થયું છે સ્ટોક્સની અંદર ડેફિનેટલી. એટલે કોઈ એંગલથી સ્ટોક્સ નીચે આવે છે 750-760 ની આજુબાજુ તો એક વાર આ સ્ટોકમાં લોંગ કરી શકાય લોંગ ટર્મ માટે, કારણ કે સ્ટોક ફંડામેન્ટલ તો સ્ટ્રોંગ છે અને હવે મને એવું લાગતું નથી કે આમાં 50-60 પોઈન્ટ કે 100 પોઈન્ટની ઘટાડો આવે સ્ટોક્સની અંદર. તો આ રીતે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે HDFC બેંક, જેને ધ્યાન પર રાખીશું. હવે દર્શક મિત્રો સમજ્યું છે ક્વિકલી નાનકડા વિરામ લઈએ અને વિરામ બાદ બીજા જે સ્ટોક સ્પેસિફિક ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જે એક્શન જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જે રીતે વાત કરી રહ્યા હતા કે માર્કેટમાં જે રીતે મોમેન્ટમ આવી રહ્યું છે, તમે જો અત્યારે નવા લો અત્યારે નિફ્ટીમાં બનતા જોવા મળે છે. નિફ્ટી તમે એક વખત નજર કરો તો આપણને જોવા મળશે ખાસ કરીને 23,900 ને હવે ટ્રાય કરી રહ્યું છે. ધીરે ધીરે તમે જો તોડવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. 23,912 આવી ગયું છે. લો બનાવે 23,909. ગેપ ઓલરેડી આપણે વાત કરીએ 23,907 પૂરો થઈ શકે. ઓલમોસ્ટ ગેપ પૂરો થઈ ગયો છે. હવે 23,900 લેવલ જો નથી ટકતું તો પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક હજુ વધી શકે છે. સેમી બેંક નિફ્ટીમાં પણ તમે જો 56,000 તોડ્યા બાદ કમબેક નથી થઈ રહ્યું. જોઈએ હવે આગળ શું થાય છે. પરંતુ આવો શોર્ટ બિલ્ડઅપ ડેટા નજર કરી લઈએ કે જ્યારે આજે માર્કેટ પણ હવે સતત 3 દિવસથી શોર્ટ ઉપર શોર્ટ થઈ રહ્યું છે. તે બધા વચ્ચે શોર્ટ બિલ્ડઅપ ડેટા શું કહી રહ્યો છે?
સ્ક્રીન ઉપર તમે નજર કરો, સીજી પાવર બહુ સરસ તેજી હતી આ સ્ટોક્સમાં. તમે જો સરસ ચાર્ટ સેટઅપ હતું, આજે અહીંયા તમને એક પ્રોફિટ બુકિંગ જોવા મળે અને આજે 12% તમે જો શોર્ટ બિલ્ડઅપ આજે બની જાય, સ્ટોક 2.5% છે. ઇવન સિપ્લા બહુ સરસ, તમે જો અહીંયા પણ સ્ટોક ચાલી રહ્યો હતો, ગઈકાલનું ક્લોઝિંગ સરસ હતું અને અહીંયા પણ આજે ફાર્મા સેક્ટરનું થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. ઇન્ફોસિસ છે, મુથુટ ફાઇનાન્સ અને ટોરેન્ટ પાવર, અહીંયા આજે આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. ઘણા બધા સ્ટોક છે કે અહીંયા આપણે જરૂરથી ચર્ચા કરવી છે. શરૂઆત સીજી પાવરથી કરીએ. અહીંયા સીજી પાવર સર નજર કરો તો બહુ સરસ મોમેન્ટમ આ સ્ટોક્સમાં આપણને જોવા મળી હતું. ઇવન સારી એવી એક્શન પણ ચાર્ટ ઉપર હતું, પરંતુ જે રીતે હવે ચાર્ટ સેટઅપ તમે જુઓ, આજે શોર્ટ બિલ્ડઅપ થયું છે, 3.5% ઘટ્યું છે. શું રણનીતિ અપનાવીશું સર અહીંયા સીજી પાવર માટે? 810 રૂપિયા ચાલે છે. યસ સર. હેલો, સીજી પાવર તમે જોઈશો તો આ સ્ટોક્સ ની અંદર સેમ કહાની બની ગઈ. પાવર સ્ટોક્સ ની અંદર જેવી રીતે પાવર સેક્ટર ની અંદર મુવમેન્ટ આવ્યો, આપણા આરઈસી આપણા દર્શકોને ત્યારે આપણે સજેસ્ટ કરેલો હતો, 315 રૂપિયા ચાલતો હતો, 385 સુધી જે વિધિન ધ 25 ડેઝ. એમ બધા સ્ટોક્સ નીચેથી તમે જોશો તો પાવરના બધું આખું પાવર સેક્ટર ચાલ્યું છે. આ સ્ટોક્સ પણ આપણને મુવમેન્ટ અપર સાઇડ જોવા મળી. પણ મને એવું લાગે છે કે આ સ્ટોક્સ નિયર અબાઉટ અહીંયા જે સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યો છે 810 ની આજુબાજુ, 880 817, આ એક પરફેક્ટ લેવલ છે જ્યાંથી સ્ટોક્સ રિવર્સ થઈ શકે, મતલબ ઉપર સાઇડ થી નીચે આવી શકે. જો આ લેવલ ક્રોસ કરી જાય છે સ્ટોક્સ 870 880 ક્રોસ કરી જાય તો સ્ટોક્સની અંદર અપર સાઇડ ન્યૂ રિઝ્યુમ થશે, જે સ્ટોક્સને 4 ડિજિટમાં લઈ જશે. અને અગર ત્યાંથી રિવર્સ થાય છે અને સ્ટોક્સ નીચે આવે છે તો બેઝ જેનું છે 700 650 ની આજુબાજુ, ઇટ ઇઝ બેસ્ટ લેવલ ટુ કન્સોલિડેશન ઓર મે બી કે બેસ્ટ લેવલ હોઈ શકે છે ત્યાંથી સ્ટોક્સ નીચે જવાનું પહેલું કે ભાઈ કે કેપ લગાવી દે અને ત્યાંથી રિવર્સ થઈ શકે. તો બે લેવલ છે, અગર 880 ઉપર જાય છે તો ઓર પોઝિટિવ થઈ જશે, અધરવાઇઝ સ્ટોક્સમાં કોઈ પ્રોફિટ બુકિંગ આવે છે અને 700 680 સુધી આવશે તો ત્યાં બીજું લેવલ બનશે કે જ્યાંથી એન્ટ્રી લઈ શકાય. ઓકે, તો આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. સીજી પાવર કે જેને આપણે લેવલ અહીંયા ઉપર નીચે બંને તરફ આપણે ફોલો કરવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ સર, સિપ્લાની વાત કરીએ. ફાર્મા સેક્ટર ગઈકાલ સુધી તમે જો બહુ સરસ તેજીના મૂળમાં હતું, આજે થોડું પ્રોફિટ બુકિંગ છે, પરંતુ સિપ્લામાં સર બે કારણ હતા કે જેના કારણે આજની તેજી, આજે મંદી આવી છે, થોડી પચતી નથી. ગઈકાલનું ક્લોઝિંગ એ સર તમે જો એક ફૂલ બોડી કેન્ડલ અને સ્ટોક્સ કેટલાય ટાઈમ બાદ 100 ડેમાં ઉપર ક્લોઝ સફળ થયો. બીજી વસ્તુ કે આ સમાચાર હતા કે યુએસ એફડીએ તરફથી એમની જે જેનેરિક દવા છે એના માટે મંજૂરી અમને મળી ગઈ હતી. સો સમાચાર તો પોઝિટિવ હતા, પરંતુ અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ ફાર્મામાં આવ્યું, જેના કારણે સિપ્લામાં આજે આપણને ઘટાડો આવ્યો. હા, એક ટાઈમે 3% કરેક્શન હતું, 2% રિકવર થઈ ગયું છે સર સિપ્લા. અહીંયા શું સ્ટ્રેટેજી ખાસ ફ્યુચર ઓપ્શનમાં આપણે બનાવવી જોઈએ? સ્ટોક્સની તમે વાત કરો ને, ફાર્મા સેક્ટર પુરાનું તો માર્કેટ તમે જો 26,000 થી લઈને 22,000 કહ્યું, પણ ફાર્મા સેક્ટરની અંદર એટલું પ્રોફિટ બુકિંગ જોવા નથી મળ્યું. અગર વોર થશે તો એને સમજો કેઝ્યુઅલિટી આવશે તો એને મેડિસિનનો તો ઉપયોગ થશે. એટલે હંમેશા માર્કેટ નીચે જતું હોય છે, માર્કેટની અંદર કોઈ પ્રોફિટ બુકિંગ આવતું હોય છે, માર્કેટની અંદર કોઈ સેલ ઓફ આવતું હોય છે, તો ત્યાં ફાર્મા એન્ડ એફએમસીજી આ બંને ડિફેન્સિવ હોય છે. એટલે ફાર્માની અંદર તમે જોશો બધા શેર આ રીતે ચાલે. જે સિપ્લા છે, સિપ્લાની અંદર આપણે જોઈશું કે નીચેની સાઈડ 1200 બની આજુબાજુ સપોર્ટ છે, 1200 થી 1200 ની આજુબાજુ આવીને ત્યાંથી બાઉન્સ થઈ જાય છે. હવે જો સ્ટોક 1200 બ્રેક કરે છે તો સ્ટોક્સ અગેન પ્રોફિટ બુકિંગ આવી શકે છે. અધરવાઇઝ સ્ટોક્સ માટે જે ઉપરમાં લેવલ છે એ 1400 રૂપિયાનું છે, 1400 રૂપિયા સુધી સ્ટોક જાય છે, અગેન ત્યાંથી પડી જાય છે. લાસ્ટ 3 મહિનાથી આપણે આ થિયરી જોઈ રહ્યા છીએ. હરેક કેન્ડલ, હરેક મંથની તમે કેન્ડલ જોશો તો લાસ્ટ ટાઈમ 3 મહિના પહેલા એનો 1400 નો આવ્યો હતો, એના પછી 1300 1330 નો થયો. અત્યારે તમે જોશો તો હાઈ એનો 1280 થી લઈને 1300 નો છે. આ લેવલ તોડે છે યા તો પછી ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવે છે જોવાનું રહ્યું, કારણ કે વિધિન ધ એપ્રિલ મંથની અંદર 5 to 6 ડેઝ રહે છે. અગર આ કેન્ડલ પ્રીવિયસ કેન્ડલને ક્રોસ કરીને જાય છે, મતલબ અગેન 1350 ઉપર જાય છે તો આપણે 1400 1420 સુધીનું લેવલ જોઈ શકીએ, અને એના ઉપર જાય તો સ્ટોક્સ વધારે મુવમેન્ટમાં આવી શકે. અને કોઈ એંગલથી નીચેમાં 1200 ની થ્રુ બ્રેક કરે છે તો સ્ટોક્સની અંદર વધારે બીકવાલી આવી શકે છે. ઓકે, તો અહીંયા પણ લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે સિપ્લા, કે જેને આપણે ધ્યાન પર રાખીશું. સર, એક નેક્સ્ટ સ્ટોક્સ મારે વાત કરવી છે અને એ છે શોર્ટ બિલ્ડઅપમાંથી જે સ્ટોક છે એ છે ટોરેન્ટ પાવર. અહીંયા પણ સર તમે જો છેલ્લા 12-13 ટ્રેડિંગ સેશનથી લીલા નિશાનમાં ક્લોઝિંગ થાય છે. છેલ્લા 8-10 દિવસથી હાયર હાઈ હાયર લો ફોર્મેશન બનતું હતું, પરંતુ આજે અહીંયા પણ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તો અહીંયા પ્રોફિટ બુકિંગને કઈ રીતે સર જોઈશું? એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી સર તરીકે જોઈશું કે પછી થોડુંક એક્ઝિટ પ્રોફિટ બુકિંગનું આ સંકેત આપણને આપી રહ્યું છે સર ટોરેન્ટ પાવર? સ્ટોક્સ અપર સાઇડ થી મતલબ 2000 થી નીચે આવીને 1200 રૂપિયા સુધી સ્ટોક આવ્યો હતો, અને લાસ્ટ 1 યર થી તમે જો માર્કેટ કેટલું બી નીચે ગયું, સ્ટોક્સ 1200 ના લેવલ ઉપર જતો નથી. છેલ્લા 3 મહિનાની અંદર જુઓ તો સ્ટોક્સ નિયર અબાઉટ 1250 1300 થી નીચે ગયો જ નથી. કોઈ પણ વીકવાલી હવે ગમે એવા ન્યૂઝ હોય, એના પછી પાવર સેક્ટર માટે પોઝિટિવ ન્યૂઝ આવ્યા તો સ્ટોક્સ અપર ગયો છે. નો ડાઉટ થોડું પ્રોફિટ બુકિંગ આપણને દેખાઈ રહ્યું છે આજના સત્રમાં કે ભાઈ ઉપરના લેવલથી થોડો નીચે આવ્યો છે, પણ તમે જોશો તો 1315 થી એક દિવસ પણ એવું નથી જ્યાં તમને એમણે થાંભીને પેલું કર્યું હોય. રાઈટ અબાઉટ હું કહીશ કે
1 એપ્રિલથી આ સ્ટોક્સ ઉપડે છે. ફર્સ્ટ ટુ 2 એપ્રિલથી સ્ટોકે ચાલવાનું ચાલુ કર્યું છે. નોન સ્ટોપ એક પણ કેન્ડલ રેડ નથી આપી. અને આ પહેલી કેન્ડલ છે કે જ્યાં રેડ આપણને જોવા મળે છે. હવે આ પ્રોફિટ બુકિંગ એટલા માટે હોઈ શકે 1300 થી 1600 સ્ટોક ગયો તો નિયર અબાઉટ સમજો તમે 300-350 પોઈન્ટ સ્ટોક ચાલ્યો. ઓલમોસ્ટ 20-25% સ્ટોક્સમાં રનઅપ જોવા મળ્યું તો ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે. એ પ્રોફિટ બુકિંગનું રિફ્લેક્શન આપણને સ્ટોક પ્રાઇસમાં દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે સ્ટોક્સ અગેન કઈ 1550-1500 ની આજુબાજુ આવતો બેસ્ટ બાય હોઈ શકે. યા તો ફિર સ્ટોક્સ અગેન 1700 ની ઉપર સ્ટોક ટ્રેડ કરશે તો વાપસ જે પ્રીવિયસ લેવલ છે ત્યાં સુધી સ્ટોક જવાની તાકાત રાખે છે. ઓકે, તો આ રીતે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. અહીંયા પણ જરૂરથી આપણે લેવલ સ્પેસિફિક ધ્યાન પર રાખવું જોઈએ. ટોરેન્ટ પાવરની આપણે અહીંયા વાત કરી, પરંતુ સર આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપણા તરફથી ડિસ્ક્લેમર. અહીંયા જે પણ સ્ટોક્સની ડિસ્કસ આપણે કરી છે ઇન્ડેક્સમાં, એમાં અમારા ક્લાયન્ટોની પોઝિશન અમારા ક્લાયન્ટોને સજેસ્ટ કરેલું હોઈ શકે છે. પર્સનલ અમારા પોર્ટફોલિયોમાં પણ એ સ્ટોક્સની પોઝિશન હોઈ શકે છે. તમે કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરવું જરૂરી છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ટુ અસ ઇન શ્યોર. જે બિલકુલ અરુણ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો દર્શક મિત્રો, હવે નજર કરી લઈએ કે જે રીતે આપણને મોમેન્ટમ સરસ જોવા મળી રહી છે. તો મોમેન્ટમ સરસ એટલે હું તેજીની વાત નથી કરી રહ્યો, હું એક્શન સારી એવી જોવા મળી રહી છે એની વાત કરી રહ્યો છું. સો 23,920 અત્યારે તમે જો નિફ્ટીમાં કારોબાર કરે છે. 23,900 આ એક લાસ્ટ લેવલ છે કે જ્યાં માર્કેટ થોડુંક ટકવાનો પ્રયત્ન કર્યો. તમે જુઓ તો છેલ્લા 10:30 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં લાઈક ઓલમોસ્ટ 1 કલાકમાં તમે જોશો ને તો 900 થી 930, 940 આ 30-40 પોઈન્ટની રેન્જ છે કે જે માર્કેટમાં હવે પકડાઈ રહી છે. જોઈએ કે હવે આ માર્કેટમાં જે રેન્જ પકડાઈ રહી છે ત્યાંથી હવે રિબાઉન્ડ કરે છે કે નહીં. જો નથી કરતું તો પછી ક્યાંક ને ક્યાંક નીચે વધારે ફર્ધર એક ડાઉનસાઇડ એક ફોલ આપણને જોવા મળી શકે છે. સેમ વે બેંક નિફ્ટી તમે જુઓ, અહીંયા પણ 56,000 લેવલ કમબેક કરવું જરૂરી છે. કમબેક કરીને અડધો કલાક એની ઉપર ટકવું જરૂરી છે. એવું નહીં કે એક વખત ઉપર આવ્યા એટલે ચાન્સીસ છે કે ઉપર આવી શકે. અહીંયા કમબેક કરીને ટકવું જરૂરી છે કારણ કે ટકી નથી રહ્યું. સો પ્રોબ્લેમ ત્યાં છે. બાકી મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો મિડ કેપ સ્મોલ કેપમાં આપણને આજે એક પ્રોફિટ બુકિંગ અહીંયા પણ આવે. ત્યાં શું થતું 2-3 દિવસથી તમે જો માર્કેટ પડતું હતું, પરંતુ મિડ કેપ સ્મોલ કેપ એક સપોર્ટિવ મોડ તરીકે હતા. પરંતુ આજે ત્યાં પણ તમે જો પ્રોફિટ બુકિંગ છે. મિડ કેપ તમે નજર કરો તો 1.25% અને સામે તમે નજર કરશો સ્મોલ કેપ તો સ્મોલ કેપ પણ તમે નજર કરો ત્યાં પણ આપણને ડાઉનફોલ જોવા મળશે. ઓલમોસ્ટ 1.25%થી પણ વધારે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. સો મિડ કેપ સ્મોલ કેપમાં આ ઘટાડો આવી રહ્યો છે તો આ ઘટાડાને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈશું. કઈ રીતે, ક્યાં અને શું ઓપોર્ચ્યુનિટી છે અને કયા સ્ટોક્સ ખરીદવા જોઈએ એની ઉપર આપણે વાત કરીશું. એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ મિડ કેપ મસ્તીમાં વિસ્તારથી વાત કરીશું. તો જોડાઈ રહેજો અમારી સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છે નફાનું નવું સરનામું.